આક્રોશ દાખલ અંદાજિત 13 જેટલા કતલખાના માટે મંજૂરીની મહોર મારી દેવાતા શહેરે સજ્જડ બંધ પાડ્યો હતો। જિલ્લા કલેક્ટર મુમતાઝ પારખે આ નિર્ણય પર સ્ટે આપી દીધો હતો। આ બનાવ પછી નગરપાલિકાના 8 સભ્યોએ રાજીનામા થયા છે। ઉલ્લેખનીય છે કે કતલખાના અંગેનો ઠરાવ સર્વાનુમતે થયો હતો અને ભાજપના તમામ સદસ્યોએ મંજૂરી આપી હતી। નગરપાલિકા જેતપુર દ્વારા 13 જેટલા નવા કતલખાનાને શોપ એક્ટ લાયસન્સ અંતર્ગત મંજૂરી અપાતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે સખત વિરોધ નોંધાવ્યો હતો। આ મુદ્દે જેતપુર સજ્જડ બંધ પાડી આક્રોશ વ્યક્ત કર્યો। જો કે આ મુદ્દે કોઈ મજબૂત નિર્ણય ન લેવાય તો જિલ્લા બંધનું પણ એલાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। સજ્જડ બંધ બાદ જેતપુરના મામલતદારે પણ બનાવની નોંધ લીધી હતી। કતલખાના અંગે જે ડેપ્યુટી કલેક્ટર શ્રી લાંગા સાહેબ રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે તેનો યોગ્ય રીતે નિર્ણય કરવામાં આવશે। જે કરવામાં નહીં આવે તો આમાં આજે જેતપુર બંધનું જ એલાન આપેલ છે, પરંતુ કાલે રાજકોટ જિલ્લો જરૂર પડીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતનું પણ એલાન આપતા અમે અટકાશું નહીં। ગેરકાયદે કતલખાનાનો નિર્ણય જેતપુર નગરપાલિકાના 2 સદસ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ આ પ્રશ્નની ગંભીરતા રાજકોટ કલેક્ટર સમજીતા તેમણે હાલ તુરંત આ નિર્ણય મુલતવી રાખવા માટે સ્ટે આપ્યો છે। હિમાંશુ ભાયાણી, અલ્ફા સમાચાર, જેતપુર।